જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. અમારી યુટ્યુબ ચેનલ મારું મેંદેડામાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી ઉમાધામ ગાંઠીલા. તો આજે આપણે દર્શન કરીશું અને થોડાક ઇતિહાસ વિશે પણ જાણીશું. તો ચાલો અમારી સાથે. આ મંદિર વિશાળ જગ્યામાં બનેલું છે. મંદિરમાં બાળકો માટે હિંચકા તેમજ લસરપટ્ટી પણ આવેલી છે. મંદિરના મેદાનમાં બ્યુટિફિકેશન પણ કરવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ અને ઇતિહાસ જાણીએ. માતાજીના મંદિરની બાજુમાં જ શ્રી ઉમેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે. તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરીએ. તો ચાલો હવે આપણે શ્રી ઉમિયાધામનો ઇતિહાસ જાણીએ. જીવા બાપાના પરિવારમાં જન્મેલા નાનજી બાપા જાગાણી એક ભગત તરીકે ઓળખાતા હતા. એકવાર નાનજી બાપાને માં ઉમિયા સ્વપ્નમાં આવેલા, પરંતુ તેઓએ આ વાત ગંભીરતાથી ન લીધી. તેઓ માનતા હતા કે મારી વાત કોઈ માનશે નહીં, પરંતુ માં ઉમિયા તેને વારંવાર સ્વપ્નમાં આવતા. તેથી તેઓ આ વાતને લઈને મૂંઝવણ અનુભવતા હતા. ગામના લોકોએ પૂછ્યું કે તમે શા માટે મૂંઝાવ છો? ત્યારે નાનજી બાપાએ સ્વપ્ન વિશે કહ્યું. ત્યારબાદ નાનજી બાપાને માતાજી ફરીથી સ્વપ્નમાં આવ્યા, જેમાં ચોક્કસ દિવસ અને સ્થળની પણ નિશાની આપી. ત્યારબાદ માતાજીએ સૂચવેલા દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે ઓજતના કાંઠેથી કંકુનો સાથિયો અને સોપારી જોવા મળી. ત્યાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 1983માં ઓજત નદીમાં ભયંકર પૂર આવ્યું. તેમાં માતાજીની મૂર્તિ પણ તણાઈ ગઈ. 4 માસ સુધી શોધખોળ કરવા છતાં માતાજીની મૂર્તિ મળી નહીં. નાનજી બાપાને ફરીથી માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, બેટા, હું તારાથી દૂર ગઈ જ નથી. હું તારા ખેતરના આથમણા સેઢે જ છું. શોધખોળ કરતા મૂર્તિ મળી આવી અને સંવત 2040 કારતક વદ પાંચમ અને શુક્રવારના રોજ ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.